નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 28 જુલાઈ 2026ને વાર થયો છે મંગળવાર। ત્યારે આજના તાજા હવામાન સમાચાર જાણીશું। તો ગુજરાતના હવે આજથી હવામાન સમાચાર જાણવા તમારા માટે ખૂબ જરૂરી છે, કારણ કે મિત્રો હવે સિસ્ટમો જે છે તે અલગ જ રૂપ ધારણ કરી રહી છે। કારણ કે 22 થી 27 વરસાદનો ત્રીજો રાઉન્ડ ચાલ્યો હતો અને હવે વરસાદનો જે છે તે વરાપ પડવાનો છે, એટલે કે મિત્રો વરસાદનો વિરામ રહેવાનો છે। અને ત્યાર પછી આના પછીની જે સિસ્ટમ છે એ મિત્રો ગુજરાત રાજ્યમાં જળબંબાકાર મચાવી દેવાની છે, કારણ કે બંગાળની ખાડીમાં આ વર્ષની સૌથી ખતરનાક સિસ્ટમ આકાર લેવા જઈ રહી છે। અને જ્યારે આ સિસ્ટમ ગુજરાત ઉપર આવશે ત્યારે અત્યારે ઓનલાઈન તો મિત્રો સોશિયલ મીડિયા ઉપર એવું પણ જણાવવામાં આવી રહ્યું છે અને એવી આગાહીઓ આવી રહી છે કે ગુજરાતમાં મિત્રો જળ પ્રલય આવી શકે। પરંતુ એ બધી વાત તો મિત્રો આપણે અત્યારે નથી કરતા, પરંતુ હા, આ સિસ્ટમ જે છે તે ગુજરાતને પાકું ધમરોળવાની છે। તારીખ પણ આવી ચૂકી છે અને જાજો વિરામ પણ નથી મળવાનો મિત્રો। માત્ર ગણતરીની કલાકોમાં જ હવે ચોથો રાઉન્ડ શરૂ થઈ જવાનો છે। તો આ બધી બાબત તમને ખબર હોવી જોઈએ ને આ એકમાત્ર વિડીયોની અંદર આ બધી બાબત તમને જણાવી દેવાની છે, કારણ કે મિત્રો આ એક જ વિડીયો ઉપરથી તમને બધી માહિતી આપી દેવાનો છું કે જેથી કરીને તમારે હવામાન માહિતી મેળવવા માટે બીજે ભટકવું ન પડે। તો સૌથી પહેલાં તો મિત્રો આપણે મુદ્દાઓ વિશે જાણી લઈએ કે આજે ક્યાં 5 મુદ્દાઓ ઉપર વાત કરવાની છે, જેનાથી લઈને તમને ખ્યાલ આવી જશે કે આપણે કયા પોઈન્ટ્સ ઉપર વાત કરવાના છીએ। સૌથી પહેલાં તો મિત્રો મારે તમને હાલનું વાતાવરણ, અત્યારે જે સિસ્ટમ ચાલી રહી છે તે મારે તમને જણાવવાનું છે સૌથી પહેલાં। એટલે કે મિત્રો આખી સિસ્ટમ તમને જણાવી દઈશ, જેનાથી તમને ખ્યાલ આવી જશે અત્યારે વાતાવરણ કેવું છે અને સિસ્ટમ પાછી ક્યારે ગુજરાત ઉપર સક્રિય થવાની છે। ત્યાર પછી બીજા નંબરે મિત્રો કયા ભાગોમાં કેટલો વરસાદ વધશે, કઈ જગ્યાએ જોર વધશે, બધી માહિતી તમને એક ગામના નામ સાથે વિગતવાર જણાવી દઈશ, જેનાથી તમને ખ્યાલ આવશે તમારી ગામની અંદર વરસાદ આવશે કે નહીં। અને ત્રીજા નંબરે મિત્રો સૌથી મોટી વાત, જે ચોથો રાઉન્ડ આવવાનો છે વરસાદનો, તે કેટલી તારીખે આવશે, કેટલી તારીખ સુધી ચાલશે, આ બધી માહિતી તમને જણાવીશ કેવો રહેવાનો છે। તો મિત્રો આ રાઉન્ડ સાર્વત્રિક રહેવાનો છે અને 30 થી 5 તારીખ દરમિયાન આ રાઉન્ડ જે છે તે ચાલવાનો છે। તો આ પ્રમાણે માહિતી આવી છે અને વિસ્તારથી તમને વિડીયોની અંદર જણાવવાનો છું। ચોથા નંબરે મિત્રો અંબાલાલ પટેલની જે નવી આગાહીઓ આવેલી છે તો તે આગાહીઓ વિશે સમજાવીશ, જેનાથી તમને ખ્યાલ આવશે કે આગામી દિવસોમાં વરસાદો કેવા જોવા મળવાના છે અને અંબાલાલ પટેલે વરસાદને લઈને શું કહી રહ્યા છે। પાંચમા નંબરે મિત્રો આસામની અંદર જે પૂર આવેલું છે મિત્રો, આ પૂર ખૂબ ભયંકર છે અને તેની અંદર 120+ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે અને મિત્રો 500+ પ્રાણીઓ જે છે તે તણાઈ ચૂક્યા છે। મિત્રો ખાસ કરીને સૌથી વધારે નુકસાન આસામની અંદર થયું છે અને આંકડાઓ હજુ પણ ભયંકર બની શકે, કારણ કે લોકોના આખા ઘરો તણાઈ ચૂક્યા છે, ધોવાઈ ગયા છે, જેના કારણે મિત્રો ત્યાં ખૂબ મોટું નુકસાન થયું છે। અને છઠ્ઠા નંબરે મિત્રો તમને જણાવીશ કે નકશાઓ અને કેટલાક ફોટાઓ આપણી પાસે આવ્યા છે, તો એ તમને જણાવીશ, જેનાથી તમને ખ્યાલ આવશે કયા વિસ્તારોમાં કયું એલર્ટ છે, બધી માહિતી મળી જશે। ટૂંકમાં મિત્રો તમને બધી માહિતી આપી દેવાનો છું। આ વિડીયો તમારા માટે ખૂબ કામનો રહેવાનો છે। વિડીયોને અંત સુધી જોઈ લેશો તો તમારે બીજા કોઈ પણ વિડીયો જોવાની જરૂર પડશે નહીં। અને બીજી વાત મિત્રો, આપણી ચેનલ વરસાદ વાણી આ સરસ મજાની ગુજરાતી ચેનલ છે। જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ આપણી આ વરસાદ વાણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આ ચેનલના માધ્યમથી તમને આખા ચોમાસા કાળ દરમિયાન રેગ્યુલર અપડેટ્સ મળતી રહેશે। અને બીજી વાત મિત્રો, એક ડિસ્ક્લેમર આપવા માંગીશ કે આપણે આ જે પણ કંઈ માહિતી મેળવીશું આ વિડીયોની અંદર બધી માહિતી મિત્રો હવામાન વિભાગ અને વેધર મોડલોના આંકડાઓ અનુસાર મેળવીશું, જેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ અમે કરતા નથી કે રિસ્પોન્સિબિલિટી લેતા નથી, તેની ખાસ નોંધ લેવી। હવે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ ટાઈમ બગાડ્યા વગર। સૌથી પહેલાં તમને આખી સિસ્ટમ ઉપગ્રહના માધ્યમથી સમજાવી દઉં, જેનાથી તમને પૂરેપૂરી માહિતી મળી જાય કે આગામી 2-3 દિવસ ગુજરાતની અંદર વાતાવરણ કેવું રહેવાનું છે। જોઈ લો મિત્રો, આખી સિસ્ટમ તમને સમજાવી દઉં, જેનાથી તમને વધારે ખ્યાલ આવશે। તો જોઈ લો મિત્રો, અત્યારે આ હું તમને બતાવું છું, રેડ સર્કલની અંદર જે રહેલું છે તે આપણું ગુજરાત રહેલું છે અને ગુજરાત જે છે મિત્રો તમને અહીંયા રેડ કલરનું બધું દેખાઈ રહ્યું છે, તો તમને હું બ્લેક કલરના સર્કલની અંદર બતાવી દઉં। તે મિત્રો બંગાળની ખાડીમાં અત્યારે
જે LPS સિસ્ટમ બનેલી છે તે દેખાઈ રહી છે મિત્રો. હું તમને લખીને બતાવી દઉં તો તમને વધારે ખ્યાલ આવશે. આ બંગાળની ખાડી છે અને મિત્રો આ રેડ કલરમાં જે રહેલું છે એ આપણું ગુજરાત છે. હવે મિત્રો તમને ખાસ કરીને જણાવી દઉં, આ બંગાળની ખાડીમાં LPS સિસ્ટમ અત્યારે ક્રિએટ થવા જઈ રહી છે. LPS સિસ્ટમ સૌથી મોટી સિસ્ટમ મિત્રો ગણવામાં આવી છે આ ચોમાસાની, કારણ કે મિત્રો આ સિસ્ટમે અહીં આસામ લાગુના જે વિસ્તારો છે આ વિસ્તારોની અંદર મિત્રો ધમરોળી નાખ્યું છે અને મેં તમને કહ્યું એ રીતે પૂર આવી ગયું છે. લોકોના ઘર તણાઈ ચૂક્યા છે, પશુઓ તણાઈ ચૂક્યા છે અને 120+ લોકોના તો મિત્રો મૃત્યુ થઈ ચૂક્યા છે. આ રીતની પરિસ્થિતિ ત્યાં સર્જાઈ ગઈ છે. હવે મિત્રો ગુજરાત પર ક્યારે આવશે તે તમને જણાવી દઉં. તો અત્યારે જોઈ લો, ગુજરાત પર હાલ કોઈ મોટી સિસ્ટમ દેખાઈ રહી નથી. 22 થી 27 જે સિસ્ટમના વાદળો જે છે તે અત્યારે હજુ પણ અમુક મોજૂદ છે ગુજરાતની અંદર, કારણ કે મિત્રો 22 થી 27 તારીખ દરમિયાન જે સિસ્ટમ ચાલી, આ સિસ્ટમ મિત્રો ખતરનાક ચાલી છે અને આ સિસ્ટમના લીધે અમુક ભાગોની અંદર તો મિત્રો ભારેથી અતિ ભારે વરસાદો પડ્યા છે. તો આ સિસ્ટમના વાદળો હજુ પણ ગુજરાતની અંદર થોડા ઘણા મોજૂદ છે. સિસ્ટમ મોટી કોઈ નથી, પરંતુ આ વાદળોના કારણે અત્યારે છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળી શકે. પરંતુ મિત્રો હવે જે બીજી સિસ્ટમ છે, આ મેં તમને કહ્યું બંગાળની ખાડીમાં સૌથી મોટી સિસ્ટમ બની રહી છે LPS સિસ્ટમ, અને આ સિસ્ટમ મિત્રો 31 તારીખે જે છે તે ગુજરાતમાં પહોંચશે અને 30 થી 5 એટલે કે મિત્રો 31 થી 5 સુધી તોફાની બેટિંગ કરશે તેવી આગાહીઓ સામે આવી છે. અને મિત્રો ખાસ કરીને સૌથી મોટી વાત તો એ છે કે અત્યારે મેં આસામમાં જે પરિસ્થિતિ છે આ સિસ્ટમના કારણે એ જ સિસ્ટમ પાછી ગુજરાત પર આવવાની છે. તો તમે ધ્યાનમાં રહેજો અને ખાસ કરીને પહેલેથી તૈયારી રાખજો, કારણ કે એ સિસ્ટમના જ વરસાદો ગુજરાતની અંદર આવવાના છે. તો પરિસ્થિતિ ભયંકર પણ બની શકે છે. હવે મિત્રો આખી સિસ્ટમ ગુજરાત પર કઈ રીતે આવશે તે તમને જણાવી દઉં. તો જોઈ લો મિત્રો, અત્યારે આ મોટી બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ છે. ઓકે, આ સિસ્ટમ હવે મિત્રો અત્યારે આજે 28 તારીખ છે તો 28 તારીખે ત્યાં છે. પછી મિત્રો જેવું તમે 29 તારીખ થશે એટલે મિત્રો થોડી મધ્ય ગુજરાતની અંદર આવશે. પછી 28 તારીખે મિત્રો અહીં એકદમ મધ્ય પ્રદેશ એટલે કે મિત્રો ઇન્દોર આસપાસના વિસ્તારો છે તેની અંદર 30 તારીખે પહોંચી જશે અને 31 તારીખ મિત્રો બપોર પછીથી જે છે તે ગુજરાતની અંદર એન્ટ્રી કરશે. આ મિત્રો મેં તમને કહ્યું. હવે જોઈ લો મિત્રો, હું તમને લાઈવ થોડુંક બતાવી દઉં, સિસ્ટમના માધ્યમથી તમને ખ્યાલ આવી જશે. જોઈ લો મિત્રો, હવે આ સિસ્ટમ મેં તમને કહ્યું એ રીતે અત્યારે સિસ્ટમ જે છે તે બંગાળની ખાડીમાં અત્યારે અહીં છે. હવે 29 તારીખે તમે જોશો તો મિત્રો આ સિસ્ટમ જે છે તે થોડી ઘણી આગળ વધતી દેખાઈ રહી છે. જોઈ લો મિત્રો, સિસ્ટમ અહીં મધ્ય ભારતની અંદર આવી ગઈ. 30 તારીખે મિત્રો તમે જેવું જોશો તો 30 તારીખે સિસ્ટમ જે છે તે મધ્યપ્રદેશ પાસે ઇન્દોર પાસે આવતી જણાઈ રહી છે અને 31 તારીખે મિત્રો તમે જેવું જોશો તેવી આ સિસ્ટમ ગુજરાતના મિત્રો ખાસ કરીને મધ્ય ગુજરાત, અમદાવાદ આસપાસના ભાગો અને દક્ષિણ ગુજરાતના સુરત આસપાસના ભાગો, આ ભાગોની અંદર એન્ટ્રી કરતી જણાઈ રહી છે. તો આ રીતે આખી સિસ્ટમ જે છે તે 3 દિવસની અંદર ગુજરાતની અંદર એન્ટ્રી કરવાની છે. અને મિત્રો કયા ભાગોમાં જોર વધશે? સૌથી પહેલાં મિત્રો મેં તમને કહ્યું એ રીતે મધ્ય ગુજરાતની અંદર અત્યારે જે સિસ્ટમે છેલ્લે જ્યાં વરસાદ પડ્યો અમદાવાદ આસપાસના વિસ્તારો, એ વિસ્તારોની અંદર જ પાછો ટાર્ગેટ થશે અને ત્યાં જ સૌથી પહેલાં વરસાદ જોવા મળશે. પછી મિત્રો રાઉન્ડ સાર્વત્રિક રહેશે. જોઈ લો મિત્રો, 31 તારીખે ત્યાં વરસાદ પડી રહ્યો છે તો 1 તારીખે થોડું ઘણું સૌરાષ્ટ્રની અંદર પણ સિસ્ટમ આગળ વધી રહી છે. 2 તારીખે જોશો તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર સિસ્ટમ દેખાઈ રહી છે. એટલે કે આ રાઉન્ડ જે છે તે સાર્વત્રિક રાઉન્ડ રહેવાનો છે. અને બીજી વાત મિત્રો કે 28 તારીખની રેન્જમાં હવે તમને આ આખી સિસ્ટમ તો સમજાઈ જ ગઈ હશે, પરંતુ મિત્રો હવે મારે તમને જે મહત્વના સમાચાર આપવાના છે કે 28 તારીખ એટલે કે આજે કયા વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા જોવા મળી શકે. તો જોઈ લો મિત્રો, આજે ગુજરાત ઉપર કોઈ મોટો ખાસ વરસાદ દેખાઈ રહ્યો નથી. રાત્રિ દરમિયાન મારે તમને માહિતી આપવાની છે. 8 વાગ્યાથી લઈને સવારના 8 વાગ્યા સુધી આખી રાત્રિ દરમિયાન કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે તે ટોટલ માહિતી આપીશ. તો જોઈ લો મિત્રો, રાત્રિ દરમિયાન કોઈ મોટા વાદળો કે કોઈ મોટા ખાસ કરીને ઝાપટા સ્વરૂપેની આગાહી જે છે તે પણ મિત્રો ગુજરાતની અંદર કોઈ મોટા વરસાદની આગાહી દેખાઈ રહી નથી. માત્ર ઝાપટાઓની જ આગાહી છે અને એ પણ મિત્રો અમુક દક્ષિણ ગુજરાતના ભાગો છે એ ભાગોની અંદર જોવા મળી શકે. પરંતુ મિત્રો જે વરસાદી સિસ્ટમ 22 થી 28 તારીખ સુધી જે ચાલી, આ સિસ્ટમના મિત્રો વાદળો જે છે તે ગુજરાત પર રહેલા છે. જોઈ લો મિત્રો, હવે વાદળો તમને બતાવી દઉં તો તમને ખ્યાલ આવી જશે. જોઈ લો મિત્રો, રાત્રિ દરમિયાન પણ કેટલા ભાગોની અંદર વાદળોના કારણે વરસાદી ઝાપટા જોવા મળી શકે. એક જિલ્લા તાલુકા સાથે તમને માહિતી આપી દઉં. જોઈ લો મિત્રો, વાદળો તો જે છે તે દેખાઈ રહ્યા છે. હવે આ વાદળોને કારણે કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે, ઝાપટાઓ જોવા મળશે તેને લઈને માહિતી આપું તો મિત્રો સૌથી પહેલાં દક્ષિણ ગુજરાતની અંદર
કયા કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે, ઝાપટાઓ જોવા મળી શકે, જેની અંદર જોઈ લો મિત્રો વાપી વલસાડ લાગુના વિસ્તારો છે તેની અંદર દેખાઈ રહ્યા છે ઝાપટાઓ, જેમાં ખાસ કરીને વાપી, વલસાડ, આહવા, ડાંગ, સાપુતારા, વ્યારા, બારડોલી, નવસારી, સુરત, અંકલેશ્વર, આ બાજુ ડુમસ, તિથલ, આ બધા વિસ્તારોની અંદર મિત્રો ઝાપટા સ્વરૂપેના વરસાદ રાત્રિ દરમિયાન જોવા મળી શકે. ત્યાર પછી મિત્રો સુરત ઉપર ભરૂચ આસપાસના વિસ્તારો છે તેની અંદર પણ ઝાપટાઓ જોવા મળી શકે. ડેડિયાપાડા, રાજપીપળા, ભરૂચ, આ બાજુ મિત્રો કરજણ, જંબુસર, બોડેલી, વડોદરા, આ વિસ્તારોની અંદર મિત્રો ઝાપટા સ્વરૂપેના વરસાદ જોવા મળી શકે. મધ્ય ગુજરાતની અંદર પણ મિત્રો જોઈ લો ઝાપટાઓની જ આગાહી છે, કોઈ ખાસ વરસાદ નથી. જેની અંદર જોશો તો અમદાવાદ, આણંદ, નડિયાદ, ગોધરા, દાહોદ, આ બાજુ મિત્રો ખાસ કરીને લુણાવાડા, ચાહલોદ, બાયડ, કપડવંજ, ગાંધીનગર, વિરમગામ, આ બધા વિસ્તારોની અંદર મિત્રો ઝાપટા સ્વરૂપેના વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતની અંદર પણ મિત્રો જોઈ લો વાદળો દેખાઈ રહ્યા છે આ સિસ્ટમના, જેના કારણે મહેસાણાથી ઉપરના તમામ વિસ્તારો ગણી શકાય, જેની અંદર આબુ રોડ સુધી વરસાદ જોવા મળી શકે. જેમાં મિત્રો જોઈએ મહેસાણા, ઈડર, હિંમતનગર, પ્રાંતિજ, માણસા, મોડાસા, ડુંગરપુર, આબુ રોડ, પાલનપુર, પાટણ, સિદ્ધપુર અને રાધનપુર, વાવ, થરાદ સુધી મિત્રો બધા વિસ્તારોની અંદર ઝાપટા સ્વરૂપેની વરસાદની આગાહી છે. ત્યાર પછી મિત્રો કચ્છમાં કયા કયા વિસ્તારોમાં ઝાપટાઓ જોવા મળી શકે, જેમાં મેન તો મિત્રો દરિયાકાંઠાના વિસ્તારો, જેની અંદર તમને જણાવી દઉં તો ડાયાપર, ત્યાર પછી મિત્રો હિમાલયા, માંડવી અને ગાંધીધામ, આ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે. ભચાઉની અંદર પણ થોડા ઘણા વરસાદી ઝાપટાઓ જોવા મળશે. આ પ્રમાણે આખી સિસ્ટમ છે. અને હવે જોઈ લો મિત્રો સૌરાષ્ટ્રમાં મેં તમને કહ્યું એ રીતે ભારેથી અતિ ભારે થોડાક ભારે ઝાપટાઓ જોવા મળી શકે. તો મિત્રો ખાસ કરીને વાદળો બે જગ્યાએ દેખાઈ રહ્યા છે, જેમાં રાજકોટ મેન અને આ બાજુ જૂનાગઢ, ગીર સોમનાથ લાગુના વિસ્તારોની અંદર થોડાક વાદળો વધારે દેખાઈ રહ્યા છે. તો આ વિસ્તારોની અંદર થોડોક ભારે વરસાદ જોવા મળી શકે. બાકી મિત્રો આખા ગુજરાતની અંદર જે છે સૌરાષ્ટ્રની અંદર તેમાં મિત્રો ઝાપટાઓની જ આગાહી છે. જેની અંદર જોઈએ તો મિત્રો ખાસ કરીને પોરબંદર, આ બાજુ મિત્રો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જામનગર, દ્વારકા અને મોરબી અને સુરેન્દ્રનગર અને બોટાદ, આટલા જિલ્લાઓની અંદર મિત્રો ઝાપટા સ્વરૂપેની જ આગાહી છે. કોઈ ખાસ વરસાદ જે છે તે જોવા મળવાના નથી. તો આ પ્રમાણે આખી મિત્રો મેં તમને આગાહી આપી દીધી વાદળોને લઈને. બાકી મિત્રો અત્યારે વરસાદ તો દેખાઈ રહ્યા નથી, પરંતુ આ જે વાદળો દેખાઈ રહ્યા છે આ વાદળોને કારણે જ મિત્રો જે છે તે છૂટાછવાયા ઝાપટાઓ પડવાની શક્યતા છે. તો આ પ્રમાણે આખી માહિતી આપી દીધી. બાકી મિત્રો હવે મારે તમને જણાવવાનું છે, એક એલર્ટ આવ્યું છે. જોઈ લો મિત્રો હવામાન વિભાગે જે એલર્ટ જાહેર કર્યું છે, જેની અંદર તમે જોશો તો આખા ગુજરાતની અંદર યલો એલર્ટ દેખાઈ રહ્યું છે. એટલે કે મિત્રો આખા ગુજરાતની અંદર છૂટાછવાયા ઝાપટાની આગાહી છે. આ પ્રમાણે મિત્રો નાવકાસ્ટ અનુસાર હવામાન વિભાગનું એલર્ટ પણ આવી ગયું છે. તો આખા ગુજરાતમાં વરસાદી ઝાપટા જોવા મળશે. ત્યાર પછી મિત્રો જોઈ લો હાલનું સેટેલાઇટ પિક્ચર પણ હવામાન વિભાગે મૂકેલી છે, જેની અંદર જોશો તો અત્યારે ગુજરાત પર કોઈ મોટી સિસ્ટમ નથી, પરંતુ મિત્રો આ બાજુ તમે જોશો તો આ જે સિસ્ટમના કાળા ડિબાંગ વાદળો છે, આ સિસ્ટમ ધીમે ધીમે મેં તમને કહ્યું એ રીતે 30-31 તારીખ આસપાસ ગુજરાત પર પહોંચી શકે અને ત્યાર પછી ધમરોળવાનું શરૂ કરશે. આ રીતે મેં તમને મિત્રો એકોએક ગામના નામ સાથે તમામ માહિતી આપી દીધી. હવે મિત્રો આજ માટે તો આટલા જ સમાચાર છે, પરંતુ જો આવનારા સમાચાર જે છે તે આવનારા સમયની અંદર કોઈ અપડેટ આવશે તો તમને જણાવીશ. બાકી આજ માટે આટલું જ રાખીએ છીએ મિત્રો. મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય હિન્દ. જય ભારત.